ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો પછી આ માણસો ચોરી કરતા હોય કઈ રીતે ખબર પડે કે આ ચોરી કરે છે? એમાં એવું હોય, મેન જે સર્વિસ હોય ને કાયદેસરની, હા 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 એ વચ્ચેથી અમુક ક્રેક કરી હા અને બીજો છેડો કાઢે એમાંથી. એવું થાય. હા હા, અને અમુક લોકો એમ કરે, મીટરની અંદર એક એવો છેડો આવે, હા હા ઈ છેડો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. કેમ છો હિતેશભાઈ? બસ આનંદ આવે છે ભાઈ. હા ભાઈ, બોલો બોલો. વિનુભાઈ બોલું. કાલ નતો ફોન કર્યો, શેના માટે? તમે કીધું બજારમાં હું અત્યારે. એટલે આપણે વાત કરવાની બાકી છે. હા, એવું છે, એક જ મિનિટ. તમે ફોર્મ ભરી દીધું છે? ફોર્મ નથી ભરાણું, ખબર છે? હમ આપણે વાત થઈ ગઈ હતી. એવું છે, હા, એક જ મિનિટ. 664. શું નામ છે તમારું? વિનુભાઈ? વિનુભાઈ ડાંગર. કાલ તમે લખ્યું હતું લગભગ. વિનુભાઈ. પપ્પાનું નામ શું છે? માણસુરભાઈ. માણસુરભાઈ ડાંગર. હા હા. મોબાઈલ નંબર બોલો જી તમારો. 63 520 63 520 74 6 17. 74 6 17. હમ, વોટ્સએપ છે આમ જ વાપરો છો? આમાં જ. હા, અચ્છા અચ્છા અચ્છા. કયા સમાજમાંથી છો તમે? આયર સમજ. આહિર. ક્યાં આહિર? મછોયા. મછોયા. હમ, ગામ કયું તમારું? ગામ જામનગર જિલ્લો, હમ ધોળ તાલુકો, હમ. નાના ગરેડિયા. નાના ગરેડિયા. હા હા. નાના ગરેડિયા. હમ, ગામ છે નાના ગરેડિયા, તાલુકો હા ધ્રોલ. હા. જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. હા, બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 54 વર્ષ હે. બરાબર. હમ, લગ્ન થયા હતા તમારા? ના, હાવ નથી. હાવ નથી. ના, લે, કેમ એમ થયું? અમારામાં એવું, આ જમીન કાંઈક હોય ને વધારે પડતી હા તો જ થાય ને, કાં હામું હામું થાય એવું થાય. એમ જમીન હોય તો થાય ને સામે દીકરી હોય તો થાય. જમીન છે આપણે 10 વીઘા, પણ 10 વીઘામાં નથી થતા અમારે. ઓહો એવું છે. હા, બહુ અઘરું બાપા હતો. તો નોકરી કરું હું શેમાં? PGVCL માં. હું IC કોડ. PGVCL માં શું હોય? કઈ રીતનું વર્ક હોય એમાં? 16,000 પગાર આપે. એમ 16,000 પગાર. હમ. એમ નહીં તો આ કામ શું કરવાનું હોય એમાં? આપણે વીજ ચેકિંગ આવે, ખબર હોય તો તમને. હા જે લોકો ચોરી કરતા હોય લાઇટની. એમ એ બધા ચેકિંગ જવાનું. હા, ચેકિંગમાં જાઉં. વાહ, બરાબર. આવું તો બધું વધારે પડતું ગામડામાં જ થતું હોય છે ને? સિટીમાં હોય છે, એમ ગામડામાં સિટીમાં. હા, બધે હોય આ તો. એવું છે. તો પછી આ માણસો ચોરી કરતા હોય કઈ રીતે ખબર પડે કે આ ચોરી કરે છે? એમાં એવું હોય, મેન જે સર્વિસ હોય ને કાયદેસરની, હા 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 એ વચ્ચેથી અમુક ક્રેક કરી હા અને બીજો છેડો કાઢે એમાંથી. એવું થાય. હા હા, અને અમુક લોકો એમ કરે, મીટરની અંદર એક એવો છેડો આવે, હા હા. ઈ છેડામાં બીજો છેડો ભરાવી દે, સમજ્યા? એમાં તો પેટી આવે. ઈ કઈ રીતે ચોરી કરી? પણ ઈ આ ઉપરથી મોબાઈલ મૂકે ને, આમ હા હા. ફોટો ખેંચે એટલે તારિયા લગી મીટરમાં શું કરેલું એ બતાવી દે, સમજ્યા? એમ નથી કેતો. હા આ તો હું એમ કઉ છું કે ચોરી કરવા વાળો હોય, હા હા. એમાં પેટી હોય તો પેટીની અંદર કઈ રીતે છેડો કાઢી શકે? સીલ તોડી નાખે, સમજ્યા? હા પાછું સીલ ફિટે કરી શકે.
એમ હા, વાહ વાહ કારીગરો. હા, હા એટલે તમારે ઈ મોબાઈલ ની અંદર ખબર પડી જાય કે આમાં ક્યાં ક્યાં છેડો છે. હા એ મોબાઈલ ઉપર રાખે ને આમ હા, અને ફોટો ખેંચે એટલે ખબર પડી જાય. એમ વાહ વાહ વાહ. હમ બરાબર છે બરાબર છે, એટલે એ રીતે તમે ચોરી પકડો છો. હા વાહ ભાઈ વાહ, બહુ સરસ કામ કરો છો તમે. બરાબર છે બરાબર છે, એટલે આ રીતે તમારે નોકરી છે. એટલે આ કાયમી ધોરણે હોય કે ઓમ પછી આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય? એટલે આમાં ચાલુ જ રહી. આપણે એમ થાય કે હવે નથી જવું તો ના કહી દેવાની, સમજાઈ ગયું, બાકી ચાલુ આમાં કઈ બાકી એવું નહીં. ચાલુ જ હોય. આ બરાબર છે સમજાઈ ગયું. પછી તમારું જે આ મકાન છે માલિકીનું છે, ઘરનું જ મકાન છે? હા આપણું જ છે. બરાબર છે સમજાઈ ગયું. ઈ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ હે હમ. અને ઓસરી. એમ 2 રૂમ ઓછરી. હમ બરાબર છે સમજાઈ ગયું. તમે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા તમારે? અમે 4 ભાઈ. બરાબર. મોટા ભાઈ પોલીસમાં હતા, રિટાયર છે. એમ હમ બરાબર. બાકીના ખેતી કરે. વાહ વાહ વાહ. બરાબર છે. તમે ભણ્યા છો કેટલું? હું 12 પાસ. એમ વાહ. હમ બરાબર છે, 12 પાસ છો. હા બેનો કેટલા તમારે? બેનો 2. અચ્છા, તો બેનભાઈ સાસરે વયા ગયા છે ને? ઈ તો બેનું 2 સાસરે. હા બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. બરાબર. પછી આજે તમે ખેતી કયો છો, તો ખેતી છે હા. ઈ તમારા બધા ભાઈઓના ભાગમાં છે કે અલગ છે તમારી? ના ઈ 10 વીઘા મારી અલગ જ છે. સમજો અચ્છા, બધાયને 10-10 આવી ટૂંકમાં. સમજાઈ ગયું. ટોટલ 40 વીઘા હતી, એમાંથી બધા ભાઈઓને હા 10 વીઘા આવી છે. બરાબર હા છે. હા તો પછી આ ખેતી કોણ સંભાળે છે? ખેતી મોટા ભાઈ. અચ્છા. મારી જમીન ઈ સંભાળે ટૂંકમાં. અચ્છા, એ પણ સંભાળે છે. પછી એની આવક કેટલી થતી છે? આવક એની તો એમ માનો ને 4 લાખ જેવી થઈ જાય, ગોધરાનો ભાગ કાઢી. એમ શું મહેનત ગોધરા કરે, આપણે તો કોણ હવે કરે. એટલે આખી જમીનનો 4 લાખ થતા છે ને 40 વીઘાના કે હા 10 4 વીઘાના? લાખ થાય. પાછું શિયાળુ સિઝન હોય ને હા. તો એના 2 લાખ અલગ થાય પાછા બીજા. સમજાઈ ગયું. એટલે આ એક પાકની તમે મને કીધી. હા અચ્છા. હા, બરાબર છે. સમજાઈ પાણી ગયું. હે ફૂલ આપણે વાડીએ. એવું છે. એટલે 6 લાખ જેવી થઈ પણ જાય. એ 6 લાખ જેવી આવક થાય ને વાર્ષિક? હા ઈ 6 લાખ થઈ જાય. બરાબર છે. અને 16,000 જે તમે પગાર હા છે ઈ ઈ તો વસ્તુ, ચાલુ જ. ઈ તો ચાલુ જ. હમ બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ યોગ્ય જીવન સાથી મળી જાય. પછી તમારા મમ્મી પપ્પા? ઈ તો ગુજરી ગયા 2. અચ્છા, બને નથી. ના એક 2 ગુજરી ગયા. બરાબર છે. પછી તમારા પપ્પા છે ઈ શું ખેતી કરતા? ઈ ખેતી કરતા. એમ બરાબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં, તમારો મને એક ફોટો મોકલી આપજો. અને આ વોટ્સઅપ, તમારા વોટ્સઅપ નંબરમાં મોકલેલો હે મેં, કે બીજો હાજી મોકલું? હાજી મોકલી દીધો. કાંઈ વાંધો નહીં. હું તમારું નામ સેવ કરીશ ને એટલે મને દેખાશે ફોટો તમારો. હા. હા અને તમે આહિર સમાજમાંથી છો, તો તમારે કોઈ અન્ય સમાજ બીજા ચાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? એમાં એવું હે, આયર મછોયા હે, સોરઠિયા હે, એમ પછી બ્રાહ્મણ હે એમ અને પટેલ હોય ગયો. બરાબર. તો આપણે એમ માનો ને કે જામનગર જિલ્લાના પટેલ, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, બરાબર. ઈ રીતનું. સમજાઈ પછી ગયું. આમ છેટાના પટેલ હોય તો નહીં. એમ હમ બરાબર છે. સમજી ગયો. તમે જેમ આ વાત કરી એ મુજબના કોઈ પટેલ હોય તો તમને ચાલે. હા બ્રાહ્મણ. બરાબર છે. સમજાઈ ગયું. પછી કોઈ એવું 40 પાત્ર હોય? હાજી બોલો. 40 વર્ષની ઉંમર હોય ને, બરાબર 40-45, બરાબર. તો હાલે. એમાં એવું છે, તમને કહું, પછી બહુ મોટું તો મારે સાચવવાનું થાય. હમ હા ભાઈ, આમાં તો એ તમારી વાત સાચી છે. આ એમ 60-65 નું હોય હમ. તો પછી મારે એનું બાવણું ચાલવું કે ઈ મારું ચાલે એમ. ઈ તો છે જ ને, હા. ઈ તો પછી આમાં તો હું બે સરખા હોય સામે. ઈ તમારી સેવા કરે, તમારે એની સેવા કરવી પડે, એવી રીતે થાય. હા એમ. એટલે આપણે છોકરાઓની જરૂર નથી, સમજ્યા? બરાબર છોકરાને કઈ જરૂર, આ તો એકબીજાને સેવા થાય. પછી સાથ સહકાર મળે, હા એમ. બે વાતો થાય ઘરે ને ઘરે, બસ એટલા માટે. બસ. સાચી વાત છે તમારી. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. અને હા અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે.
અને હા, હા. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી. અને ખાસ ઈ તો કરીને મેં વાંચી લીધું બધું. હાજી કોઈ વાંધો ઈ નહીં. તો ખબર જ હોય ને, નોટ કરાય ને પછી. બહુ સારી વાત છે, તમને બધી આ સૂચનાની માહિતી છે, બહુ સારી વાત કહેવાય. પૂરેપૂરી. હા, અને તમે ફોટો તો મને મોકલી દીધો છે, બરાબર છે. અને હા. ખાસ ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ ના, પૈસા ના, ઈ ટકાની તો મને માંગણી કરે. ખબર છે. સાચી વાત છે, સાચી વાત છે. ના ના, તમારું અને કામ જ આ છે. આપણે યુનિફોર્મ નો ફોટો મોકલો છે મેં તમને, કદાચ ઈ નોય હાલતો હોય તમારામાં એમ, તો આ સાદો મોકલું. ના ના, કઈ વાંધો નહીં. ભલે ને એવું હોય તો સાદો મોકલી દો, મને ગમશે એ મૂકી દઈશ, બરાબર છે. હા એમ. એ મોકલી દો. આમાં બીજો કઈ ખર્ચો તો છે નહીં ફોટો મોકલવામાં. હા એમ, આ તો કદાચ છે ને તમને એમ થાય કે આ યુનિફોર્મ નો મોકલો છે. ના ના, એવું કઈ નહીં. તમ તારે હોય તો મોકલી જ દો. જો મને એમાં બે માંથી એક જે ગમશે ને હા, એ હા, આપણે બસ એ આપણે મૂકશું, એમાં શું. બરાબર. હા, કાંઈ વાંધો નહીં. ભલે ભલે, હાલો, કઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું તમારો. હા ભલે. હા, ભલે ભલે, કઈ વાંધો નહીં. જય માતા. જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.